ડૉક્ટર જલ્પા ગજ્જર, અમદાવાદની જાણીતી બીએડ કોલેજ શ્રીમતી MNK દલાલ એજ્યુકેશન કોલેજ ફોર વિમેનમાં ગણિત વિષયના અધ્યાપક તરીકે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છું. આજનો આપણો ટૉપિક છે પૃથ્થકરણ સંશ્લેષણ પદ્ધતિ. આપણે જ્યારે શિક્ષણની વાત કરતા હોઈએ છીએ ત્યારે અધ્યાપન પ્રક્રિયામાં મુખ્યત્વે 3 બાબતો ઉપર ભાર મૂકવામાં આવે છે: શું ભણાવવું, કેવી રીતે ભણાવવું અને શા માટે ભણાવવું. શું ભણાવવું એના ઉત્તર તરીકે આપણે જોઈએ તો આપણું વિષય વસ્તુ આવે છે, જે અભ્યાસક્રમ અથવા સિલેબસ આપણે જે કહીએ છીએ એને સંદર્ભ બાબત કહી શકાય. શા માટે ભણાવવું તો તે શિક્ષણના હેતુઓ સંદર્ભે વાત કરી શકાય કે શા માટે આપણે વિદ્યાર્થીઓના કયા વર્તનમાં પરિવર્તન લાવવું છે તે. અને કેવી રીતે ભણાવવું, તો આ કેવી રીતે ભણાવવું એ મુખ્યત્વે આપણી શૈક્ષણિક પદ્ધતિને સંલગ્ન બાબત કહી શકાય. તો આપણે સૌથી પહેલાં પદ્ધતિ શું છે, શૈક્ષણિક પદ્ધતિ શું છે એના વિશે આપણે વાત કરીએ તો શૈક્ષણિક પદ્ધતિ એટલે વર્ગની અંદર વિષય વસ્તુને રજૂઆત કરવાની પ્રયુક્તિઓનો સમૂહ. આ પ્રયુક્તિઓ ઘણી બધી હોય છે, જેમાં શિક્ષક પોતાના વિષય વસ્તુને વિદ્યાર્થી કઈ રીતે સરળતાથી સમજી શકે તેની માટે જુદી જુદી પ્રયુક્તિઓનો ઉપયોગ કરતા હોય છે. જેમ કે ઉદાહરણ રજૂ કરવા, પ્રશ્નોત્તરી કરવી, કે પછી કોઈ ચાર્ટ, ચિત્ર, નકશા, મોડેલ એની રજૂઆતનું નિદર્શન કરીને પણ એ વસ્તુને સરળતાથી રજૂ કરી શકાય છે. જો આપણે તેને વિકિપીડિયા અનુસાર આપણે તેની વ્યાખ્યા જોઈએ તો શૈક્ષણિક પદ્ધતિ એટલે વિદ્યાર્થીના અધ્યયનને અસરકારક બનાવવા માટેના શિક્ષકો દ્વારા ઉપયોગમાં લેવાતા સિદ્ધાંતો અને રીતો. આ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો આપણે મનોવિજ્ઞાનની દૃષ્ટિકોણથી જોઈએ તો સરળ પરથી સંકુલ તરફ જવું, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું, મૂર્ત પરથી અમૂર્ત સંકલ્પનાઓ સ્પષ્ટ કરવી, આવા અધ્યાપનના સૂત્રો, સિદ્ધાંતો દ્વારા આપણે જે પણ વિષય વસ્તુ સરળતાથી રજૂઆત કરવાની આપણી જે રીત છે તેને આપણે શૈક્ષણિક પદ્ધતિ કહી શકાય. શૈક્ષણિક પદ્ધતિ એ તેના સ્વરૂપને આધારે આપણે શૈક્ષણિક પદ્ધતિઓને જુદા જુદા પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે. જેમાં શિક્ષક કેન્દ્રી પદ્ધતિ જે છે તેમાં વ્યાખ્યાન, નિરીક્ષણ અને દાર્શનિક પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જેમાં શિક્ષક જ કેન્દ્રમાં હોય છે. શિક્ષક સક્રિય ભૂમિકા ભજવે છે, જેમાં વિદ્યાર્થીએ ફક્ત મૂક શ્રોતા બનીને તેમાં સહભાગીદારીતા રાખવાની હોય છે. બીજી જે પદ્ધતિની વાત કરીએ તો વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ જે હોય છે તેમાં છે સ્વાધ્યાય પદ્ધતિ, પ્રોજેક્ટ, સેમિનાર, નિરીક્ષિત અભ્યાસ અને સમસ્યા ઉકેલ, કે જેમાં વિદ્યાર્થીએ પોતાની સક્રિય ભૂમિકા ભજવવાની હોય છે અને તેમાં શિક્ષકે ફક્ત માર્ગદર્શક જ રહેવાનું હોય છે. ત્રીજા પ્રકારની પદ્ધતિની વાત કરીએ તો તે છે શિક્ષક અને વિદ્યાર્થી સહભાગી પદ્ધતિઓ, જેમાં શિક્ષક અને વિદ્યાર્થી બંને સક્રિય ભૂમિકા ભજવે છે. જેમાં છે આગમન નિગમન પદ્ધતિ, પૃથ્થકરણ સંયોગીકરણ અને પ્રાયોગિક. આવી જુદી જુદી પદ્ધતિઓનો સમાવેશ થાય છે. કેટલીક વિશિષ્ટ પ્રકારની પદ્ધતિઓ પણ હોય છે, જેમાં પ્રવાસ પર્યટન, પ્રદર્શન, વાર્તા કે નાટ્યકરણ પદ્ધતિનો સમાવેશ થાય છે. આપણે જો વાત કરીએ તો ગણિત અને વિજ્ઞાન વિષય પદ્ધતિ માટેની જે અલગ વિશિષ્ટ પ્રકારની પદ્ધતિઓ જે છે એની વાત કરીએ તો જૂથ ચર્ચા, આગમન નિગમન, દાર્શનિક, સમસ્યા ઉકેલ, પ્રયોગ, પ્રોજેક્ટ અને પૃથ્થકરણ સંયોગીકરણ. આમ જુદી જુદી આટલા પ્રકારની પદ્ધતિઓ એ ગણિત અને વિજ્ઞાન વિષય આપણે સરળતાથી વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી શકીએ છીએ. આપણે હવે આજે પૃથ્થકરણ અને સંયોગીકરણ પદ્ધતિ જે છે, સંશ્લેષણ પદ્ધતિ પણ જેને કહી શકાય છે, તો એ પદ્ધતિ ઉપર આપણે ફોકસ કરીએ તો પૃથ્થકરણ અને સંયોગીકરણ જે છે એ બે અલગ અલગ પદ્ધતિઓનો સમન્વય છે એમ કહી શકાય. અને એ બંને
પૃથ્થકરણ એ સંયોગીકરણને આવકારે છે, તો સંયોગીકરણ પણ પૃથ્થકરણને અનુસરે છે એવું કહી શકાય. પૃથ્થકરણ અને સંયોગીકરણ એ બંને પદ્ધતિઓમાં તર્ક શક્તિનો વિકાસ એ બહુ જ અગત્યનો પાસું ગણી શકાય. અને ગણિતની અંદર ભૂમિતિના શિક્ષણમાં જ્યારે આપણે કોઈ પણ પ્રમેય સાબિત કરવાનો હોય છે ત્યારે આ પદ્ધતિ બહુ જ ઉપયોગી છે તેમ કહી શકાય. ગણિત શિક્ષણ માટે પ્રમેયનું શિક્ષણ કે જેમાં તર્ક શક્તિ અને તર્કબદ્ધ દલીલો દ્વારા પક્ષ ઉપરથી સાધ્ય સુધી પહોંચવાની જે પ્રક્રિયા હોય છે તે પ્રક્રિયાની અંદર આ પદ્ધતિ બહુ જ અત્યંત ઉપયોગી છે તેમ કહી શકાય. આમ તો એકબીજાની પૂરક પદ્ધતિ છે તેમ પણ કહી શકાય અને એક સિક્કાની બે બાજુઓ છે એમ કહી શકાય. કારણ કે જો પૃથ્થકરણનો ઉપયોગ કર્યો હોય તો આપણે સંશ્લેષણ પદ્ધતિ અથવા સંયોગીકરણ જે પદ્ધતિ છે તેનાથી આપણે સંકલન કરવું જ પડે. જો ન કરીએ તો પણ એની અંદર બંનેની મર્યાદાઓ છે એની આપણે વાત કરીએ છીએ. હવે આપણે પૃથ્થકરણ અને સંયોગીકરણ એ બંને અલગ અલગ સ્વતંત્ર પદ્ધતિઓ છે. બંને પદ્ધતિઓનો અર્થ, તેના લક્ષણો, તેના ઉદાહરણો, તેના લાભ અને મર્યાદા એના વિશે અલગ અલગ ચર્ચા કરીએ અને કેમ એકબીજાની એ બીજા સિક્કાની બે બાજુઓ છે તેના વિશે આપણે જ્યારે બંને અલગ અલગ સ્વતંત્ર રીતે બંને પદ્ધતિઓને સમજીશું ત્યારે વ્યવસ્થિત રીતે વધારે સારી રીતે સમજી શકીશું. આપણે હવે સૌપ્રથમ પૃથ્થકરણ પદ્ધતિની વાત કરીએ તો પૃથ્થકરણ પદ્ધતિ એટલે તમને આકૃતિમાં દેખાઈ રહ્યું છે કે પૃથ્થકરણ એટલે એનાલિસિસ મેથડ અને એનાલિસિસ એટલે છૂટું પાડવું. જો આપણે તેને શબ્દકોશમાં તેનો અર્થ જોઈએ તો શબ્દકોશના અર્થ પ્રમાણે પૃથ્થકરણ અથવા વિશ્લેષણ એટલે ઘટક તત્વોને છૂટા પાડવા. અને ઇંગ્લિશની અંદર જે એનાલિસિસ શબ્દ જે છે એ પ્રાચીન ગ્રીકમાંથી ઉતરી આવેલો શબ્દ છે અને એ સામાન્ય અર્થમાં તેને છૂટું પાડવું અથવા વિભાજન કરવું એવો અર્થ સામાન્ય અર્થમાં કરી શકાય છે. હવે આ છૂટું પાડવું એટલે શું? તો આપણે જ્યારે પ્રમેય ગણિત શિક્ષણમાં પ્રમેયનું શિક્ષણ આપણે આપતા હોઈએ છીએ, પ્રમેયનું અધ્યાપન કાર્ય કરાવતા હોઈએ છીએ ત્યારે તેમાં શું આપેલું છે તેના તરફથી શું નથી આપ્યું એટલે કે શું સાબિત કરવાનું છે તેના તરફ આપણે તર્કબદ્ધ દલીલો દ્વારા આપણે પહોંચીએ છીએ. તો એને આપણે વિઘટન કરવું અથવા વિભાજન કરવું એવો અર્થ પણ કરી શકાય છે. પૃથ્થકરણ પદ્ધતિ એટલે એવી પ્રયુક્તિઓનો સમૂહ છે કે જે આપણને કોઈ સંયોજનમાં રહેલા ઘટક તત્વોને છૂટા પાડીને તેની ગુણાત્મક અને સંખ્યાત્મક માત્રા જાણવામાં ઉપયોગી થાય છે. આ ફક્ત પૃથ્થકરણ પદ્ધતિની વ્યાખ્યા આપણે જોઈ. પણ જો આપણે ગણિતમાં તેનું સમન્વય કરીએ તો ગણિતની અંદર આપણે શું આપેલું છે તે પક્ષ ઉપરથી શું સાબિત કરવું છે તે દ્વારા આપણે પહોંચીએ છીએ અને એની અંદર ચોક્કસ પૃથ્થકરણના પગથિયાને પૃથ્થકરણના પ્રશ્નો દ્વારા તર્કબદ્ધ દલીલો દ્વારા આપણે તેનું પૃથ્થકરણ વિભાજન કરીએ છીએ. તે પૃથ્થકરણ પદ્ધતિ છે. આપણે તેના લક્ષણો એટલે મુખ્ય પૃથ્થકરણ પદ્ધતિ શું છે તો તેના વિશે આપણે જોઈએ તો સમસ્યાનું નાના નાના ઘટકો કે વિભાગોમાં વિભાજન કરવું એટલે પૃથ્થકરણ પદ્ધતિ. એની અંદર જે જ્ઞાત છે એમાં તાર્કિક પગથિયા કે પગલાઓમાં વિચારવું એટલે પૃથ્થકરણ પદ્ધતિ. ભૂમિતિની ભાષામાં જોઈએ તો સાધ્ય છે એટલે આપણે જે સાબિત કરવાનું છે તે સાબિત કરવાથી એટલે કે સાધ્યથી તર્કબદ્ધ દલીલો દ્વારા શું આપેલું છે એટલે કે પક્ષ એના સુધી પહોંચવાની પ્રક્રિયા એટલે પૃથ્થકરણ પદ્ધતિ. આમ તો જે મનોવૈજ્ઞાનિક અધ્યાપનનું આપણું જે સૂત્ર છે એ આમ તો જ્ઞાત ઉપરથી અજ્ઞાત તરફ જવાનું શિક્ષણ સૂત્ર મુજબનું શિક્ષણ કાર્ય થાય છે. પણ આપણે આ પૃથ્થકરણ પદ્ધતિની અંદર એવું છે કે અજ્ઞાત ઉપરથી જ્ઞાત તરફના શિક્ષણ સૂત્ર મુજબનું શિક્ષણ કાર્ય તેમાં થાય છે. આ અજ્ઞાત એટલે કે જે જાણતા નથી તે અને જે આપણે સાબિત કરવાનું છે તે, જે સાધ્ય છે આપણું તે, અને જ્ઞાત એટલે જે આપેલું છે તે એટલે કે પક્ષ. ત્યાં સુધી પહોંચવાની તર્કબદ્ધ દલીલો દ્વારા ત્યાં સુધી પહોંચવાની પ્રક્રિયા એ આ પૃથ્થકરણ પદ્ધતિ અનુસરે છે.
આપણે પૃથ્થકરણ પદ્ધતિના અને થોર્નડાઈક તો શું કહે છે કે પૃથ્થકરણ એટલે મનનું સૌથી ઉચ્ચ પ્રકારનું બૌદ્ધિક કાર્ય એટલે પૃથ્થકરણ. કારણ કે આની અંદર એટલા બધા આપણે આગળ ઉદાહરણ જોઈશું ત્યારે તમે ચોક્કસ રીતે સમજી શકશો કે મનનું સૌથી ઉચ્ચ પ્રકારનું બૌદ્ધિક કાર્ય એટલે આપણને જે પણ આપણી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ કરીને કઈ રીતે તર્કબદ્ધ દલીલો કરી શકાય અને કઈ રીતે તેના અપેક્ષિત ઉત્તરો આપણે મેળવી શકીએ, કઈ રીતે સાધ્યથી પક્ષ સુધી પહોંચી શકાય. તો એની માટે જે આપણું મનનું બહુ જ ઉચ્ચ પ્રકારનું બૌદ્ધિક કાર્ય હોય ત્યારે જ આ પૃથ્થકરણ પદ્ધતિનો ઉપયોગ ચોક્કસ રીતે સારી રીતે કરી શકીએ છીએ. એટલે થોર્નડાઈકે આ પ્રકારનું વાત કરેલી છે. આપણે હવે આના ઉપરથી પૃથ્થકરણ પદ્ધતિના લક્ષણો તારવી શકીએ કે સાધ્યથી પક્ષ તરફ જઈને સાબિતી અથવા ઉકેલ મેળવાય છે. અજ્ઞાત પરથી જ્ઞાતના શિક્ષણ સૂત્ર મુજબનું શિક્ષણ કાર્ય આ પૃથ્થકરણ પદ્ધતિમાં થાય છે. સંપૂર્ણપણે તર્કસંગત પ્રક્રિયા છે. હવે આ તર્કસંગત એટલે કે એક પ્રશ્ન છે અને એ પ્રશ્નના ઉત્તર સ્વરૂપે આપણને જે પણ અપેક્ષિત ઉત્તર મળે છે એ ઉત્તરને સંલગ્ન બીજો પ્રશ્ન તરત જ ઉપસ્થિત થાય એને આપણે તર્કસંગત પ્રક્રિયા છે. એટલે ક્યાંય કોઈ જગ્યાએ આની અંદર ગેપ રહેતો નથી, કારણ કે એક પ્રશ્નના ઉત્તર સાથે બીજો પ્રશ્ન તરત જ જોડાયેલો છે. એટલે તર્કસંગત પ્રક્રિયા છે તેમ કહી શકાય. સમસ્યાનું વિભાજન પૃથ્થકરણ વિશ્લેષણ કરતા જઈને ક્રમશઃ અને તર્કબદ્ધ રીતે આપેલી વિગતો સુધી પહોંચવાની ક્રિયા એટલે પૃથ્થકરણ. કારણ કે આપણી પાસે જે પણ સમસ્યા આપેલી છે, સમસ્યા અહીંયા આગળ આપણે પ્રમેયના સંદર્ભમાં લઈએ તો પ્રમેય એટલે કોઈપણ સાબિત કરવાવાળા જે ઉદાહરણો હોય છે અથવા રાઇડર્સ હોય છે તે પ્રમેયના અધ્યાપન કાર્યની અંદર એનું વિશ્લેષણ કરતા જઈને ક્રમશઃ તર્કબદ્ધ દલીલો દ્વારા આપેલી વિગતો એટલે કે પક્ષ સુધી પહોંચવાની ક્રિયા એટલે પૃથ્થકરણ. વિદ્યાર્થીની તર્કશક્તિ, સંશોધન વૃત્તિ વિકસાવતી પદ્ધતિ છે તેવું કહી શકાય. કારણ કે આની અંદર એકદમ તર્કસંગત પ્રક્રિયા હોવાથી તર્ક આની અંદર મુખ્ય છે કે એક પ્રશ્નના ઉત્તર સ્વરૂપે કયો બીજો તર્ક જોડાયેલો છે, એ પ્રશ્નના ઉત્તર સાથે બીજો કયો પ્રશ્ન તરત જ ઉપસ્થિત થાય છે, તો એ તર્કસંગત પ્રક્રિયા છે અને એના દ્વારા એની સંશોધન વૃત્તિ એની વિકસાવી શકાય છે. હવે આપણે તેના પૃથ્થકરણ પદ્ધતિના ઉદાહરણ તરફ જોઈએ તો કોઈ પણ પ્રકારના પ્રમેય જેવા કે પાયથાગોરસનો પ્રમેય છે, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે તે છે, કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે તે, જો કોઈ ત્રિકોણની બે બાજુઓ એકરૂપ હોય તો તેના સામસામેના ખૂણાઓ પણ એકરૂપ થાય છે તેવા પ્રકારનો પ્રમેય છે. અથવા કોઈ પણ સાબિત કરોવાળા ઉદાહરણો જેમ કે જો x/y = p/q હોય તો સાબિત કરો કે xp + y² / yp = p² + 2yq/pq. એટલે આવા સાબિત કરવાવાળા ઉદાહરણ હોય તો એને આપણે પૃથ્થકરણની મદદથી આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ, એની સાબિતી મેળવી શકીએ છીએ. અહીંયા જે સૌથી નીચે તમને ઉદાહરણ બતાવ્યું છે, જે છેલ્લું ઉદાહરણ, એમાં સાબિત કરો કે, તો જે સાબિત કરવાનું છે તે સાધ્ય છે અને જે આપેલું છે તે x/y = p/q છે એ પક્ષ છે. એટલે આપણે જે સાધ્ય ઉપરથી તર્કબદ્ધ દલીલો દ્વારા આપણે પક્ષ સુધી પહોંચીએ છીએ તો તેને આપણે પૃથ્થકરણ પદ્ધતિ કહીએ છીએ. આપણે એક ઉદાહરણ લઈને આપણે તેને વધારે સ્પષ્ટ રીતે સમજવા માટે પ્રયત્ન કરીશું. ઉદાહરણ છે, જો કોઈ ત્રિકોણની બે બાજુઓ એકરૂપ હોય તો તેમની સામસામેના ખૂણાઓ પણ એકરૂપ થાય. આ ઉદાહરણ છે. એમાં આપણે એક આકૃતિ દોરીએ, ત્રિકોણ ABC, જેમાં AB રેખા AB બાજુને એકરૂપ AC બાજુ છે. એ
હવે આપણને શું આપેલું છે? પ્રશ્ન થાય કે જે આપેલું છે તે પક્ષ છે. શું આપેલું છે? તો ત્રિકોણ ABC આપેલો છે અને તેની બે બાજુઓ એકરૂપ છે. તો આપણે આકૃતિ ઉપરથી લખી શકીએ કે પક્ષ બરાબર ત્રિકોણ ABC આપેલો છે અને AB એકરૂપ AC છે જે આપેલું છે. હવે આપણે શું સાબિત કરવાનું છે? જે આપણને નથી જાણતા તો તે જાણવાનું છે કે ખૂણો B એકરૂપ ખૂણો C આવો આપણે દર્શાવવાનું છે. બરાબર. તો આ ઉદાહરણમાં આપણે હવે સાધ્ય ઉપરથી તર્કબદ્ધ દલીલો કે જે પૃથ્થકરણ માટેના જે પ્રશ્નો છે એ પ્રશ્નો દ્વારા આપણે કઈ રીતે સાધ્યથી પક્ષ તરફ પહોંચી શકીએ, તો એના માટે આપણે જોઈએ તો આપણે એક ત્રિકોણ ABCને સંલગ્ન એક બીજો ત્રિકોણ છે જે ત્રિકોણ ACB છે, જેમાં AB એકરૂપ આ બાજુના ત્રિકોણમાં AC એકરૂપ છે અને આ બાજુના પહેલા ત્રિકોણના AC એકરૂપ AB છે. આવો એક બીજો ત્રિકોણ પણ છે એવું આપણે ધારી લઈએ છીએ કે બે ત્રિકોણ છે અને આ બે ત્રિકોણો વચ્ચે બે બાજુઓ એકરૂપ છે. બરાબર. હવે આપણે એના પૃથ્થકરણ માટેના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે જોતા જઈએ. તો પૃથ્થકરણ માટેના તર્કબદ્ધ પ્રશ્નો અને તેના અપેક્ષિત ઉત્તરો અથવા વિધાનો એ અહીંયા આગળ તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આપણો સૌથી પહેલો પ્રશ્ન છે કે શું સાબિત કરવું છે? તો આપણે સાબિત કરવું છે શું? ખૂણો B એકરૂપ ખૂણો C એ આપણે સાબિત કરવું છે જે સાધ્યમાં દર્શાવેલું છે. હવે આ બે ખૂણાઓ એકરૂપ ક્યારે થાય એ પછીનો પ્રશ્ન. તો જ્યારે બે ત્રિકોણો એકરૂપ હોય ત્યારે. તો અહીંયા કયા બે ત્રિકોણો એકરૂપ બતાવવા પડે? જે આપણે બીજા પ્રશ્નનો આગળના પ્રશ્નનો ઉત્તર છે એને જ સંલગ્ન બીજો પ્રશ્ન છે. કયા બે ત્રિકોણોને એકરૂપ બતાવવા પડે? તો અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ ACBને એકરૂપ બતાવવા પડે. પછીનો પ્રશ્ન જે છે એ જ પ્રશ્નને સંલગ્ન છે. તો આ બે ત્રિકોણોની એકરૂપતાની કઈ કઈ શરતો છે કે જેના દ્વારા આપણે બતાવી શકીએ? તો બે ત્રિકોણોની એકરૂપતા દર્શાવવા માટેની શરતો છે બાખુબા, જેમાં બાજુ ખૂણો બાજુ, ખૂણો બાજુ ખૂણો એટલે જે ખૂબાખૂ શરત, બાબાબા શરત એટલે કે બાજુ 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 શરત, ખૂબાખૂ શરત અથવા છેલ્લે છે કાકબા એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. આવા 5 પ્રકારની જે એકરૂપતાની શરતો છે. હવે અહીંયા એકરૂપતાની કઈ શરતને આધારે બે ત્રિકોણો એકરૂપ બને? તો બાખુબા શરતને આધારે, બાખુબા પૂર્વધારણાને આધારે બે ત્રિકોણો એકરૂપ બને. હવે આ બંને ત્રિકોણો વચ્ચે કયા અનુરૂપ અંગો એકરૂપ છે? તો એના ઉપરથી આપણે જોઈએ તો ત્રિકોણ ખૂણો A એકરૂપ ખૂણો A, AB એકરૂપ AC અને એના ઉપરથી આપણે કહી શકીએ કે AC એકરૂપ AB જે પક્ષ છે. આમ આપણે સાધ્યથી શરૂઆત કરીને તર્કબદ્ધ દલીલોના પ્રશ્નો અને એના અપેક્ષિત ઉત્તરોને આધારે પક્ષ સુધી પહોંચ્યા. તો આમ આ પદ્ધતિમાં સાધ્યથી પક્ષ તરફ તર્કબદ્ધ દલીલો દ્વારા પહોંચવામાં આવે છે. અહીંયા આગળ આપણે આ ઉદાહરણની વાત પૂરી કરીએ છીએ. આગળ આપણે પૃથ્થકરણના લાભ એના વિશેની વાત કરીએ કે પૃથ્થકરણના લાભ શું થાય. તો પૃથ્થકરણ એ તાર્કિક પદ્ધતિ છે, કારણ કે આમાં તર્કશક્તિનો વિકાસ એ બહુ જ અગત્યનું છે. તર્કશક્તિ જેમાં આમ તો પૃથ્થકરણ સંયોગીકરણ બંને એ ગણિતની તર્ક શક્તિનો વિકાસ એની અંદર મુખ્ય બાબત છે, પરંતુ પૃથ્થકરણની અંદર બહુ જ મોટા પ્રમાણમાં બહુ જ બહોળું જ્ઞાન હોવું આવશ્યક છે. કારણ કે આપણે ઉદાહરણમાં જોયું કે ત્રિકોણની કઈ કઈ એકરૂપતાની શરતો છે, તો આપણી પાસે એ એકરૂપતાની શરતો કેટલી છે, કઈ કઈ છે એનું બહોળું જ્ઞાન હોવું આવશ્યક છે. એટલે એની માટે અને આપણે એ જ્ઞાન આપણું જે છે એની સાથે એ જ્ઞાનમાંથી કઈ બાબત આ પ્રમેયને અનુલક્ષે છે અથવા પ્રમેયને સંકળાયેલી છે એ બાબત આપણી પાસે એનું જ્ઞાન હોવું આવશ્યક છે. એટલે એકદમ તાર્કિક પદ્ધતિ છે.
ક્રમાનુબદ્ધ પગથિયા હોવાથી ગોખવું પડતું નથી. જે આપણી સ્મૃતિ શક્તિ, આપણી જે ગોખવું પડતું નથી એને કારણે વિદ્યાર્થીની સમજ શક્તિ વધારે કેળવાય છે અને સમજપૂર્વકનું, અને જ્યારે કોઈ પણ જ્ઞાન સમજપૂર્વકનું હોય ને ત્યારે તે લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે, એટલે કે ચિરસ્થાયી બને છે. ક્યારેક એવું પણ બને કે પરીક્ષાની અંદર જો એક સ્ટેપ ભૂલી જવાય પણ જાતે કરેલું હોય ને તો તર્કબદ્ધ દલીલ અથવા તર્કબદ્ધ પ્રશ્નો અને એના પગથિયા ઉપરથી એ વિદ્યાર્થી ફરીથી એ યાદ કરીને એ લખી શકે છે. એટલે લાંબા ગાળે પણ ચિરસ્થાયી બને છે પૃથ્થકરણની મદદથી કરેલું કોઈ પણ સાબિતી. તર્કશક્તિ, દલીલ શક્તિ અને સંશોધન સૂઝનો વિકાસ થાય છે. અહીંયા સંશોધન સૂઝ, કારણ કે આપણી પાસે જ્ઞાન જે છે એ જ્ઞાન બહુ જ વિશાળ છે અને એ વિશાળ જ્ઞાનમાંથી કઈ બાબત આને અનુલક્ષે છે એને આપણે સંશોધન સૂઝ, આપણી આંતરસૂઝ પણ કહી શકીએ. તો એના દ્વારા આપણે એનો પૃથ્થકરણ પદ્ધતિ દ્વારા તેનો વિકાસ થાય છે. સાબિતી ગણતરીપૂર્ણ અને ખાતરીપૂર્ણ મેળવે છે, અને જ્યારે કોઈ પણ બાબત ખાતરીપૂર્ણ મેળવે ને ત્યારે તેનામાં આત્મવિશ્વાસ વધી શકે છે, અને જ્યારે આત્મવિશ્વાસ વધે ને ત્યારે એ વિષયમાં, ગણિત વિષયમાં વિદ્યાર્થીઓની રસ અને રુચિ પણ આપણે વધારી શકીએ છીએ. દરેક પગથિયા માટે સમર્થન હોવાથી સતત તે વિચારતા રહે છે. વિદ્યાર્થીની સ્મૃતિ પર બોજ પડતો નથી. આપણે આગળ વાત કરી કે અહીંયા શિક્ષણ સમજપૂર્વકનું અને ચિરસ્થાયી બને છે, એટલે તેમને ગોખવું પડતું નથી, અને ગોખવું ના પડે એટલે એમની સ્મૃતિ પર બોજ ઓછો પડે છે, કારણ કે આ જે છે એ સમજપૂર્વકનું અધ્યયન થાય છે. વિષય પ્રત્યેની સૂઝ વધે છે અને રસ જગાવી શકાય છે, તેમજ આત્મવિશ્વાસ વધી શકે છે. એટલે પ્રાથમિક શાળાની અંદર જ્યારે ગણિત વિષય ગમતો નથી એવો જે જનરલ કોન્સેપ્ટ હોય છે એના જગ્યાએ જો આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રમેયનું શિક્ષણ આપવામાં આવે તો ગણિતને અંદર રસ જગાવી શકાય છે અને ગણિત વિષયને ગમતો કરી શકાય છે. બરાબર. આમ આ પૃથ્થકરણ પદ્ધતિના લાભ વિશે આપણે જોયું. હવે તેની મર્યાદા પણ છે. તો પૃથ્થકરણ પદ્ધતિની મર્યાદા આપણે જોઈએ તો ખૂબ જ લાંબી પદ્ધતિ છે, જે આપણે ઉદાહરણો પરથી સ્પષ્ટ કરી શકીએ છીએ કે ખૂબ જ લાંબી પદ્ધતિ છે, અને લાંબી પદ્ધતિ હોવાથી અને દરેક પ્રશ્નો માટે શિક્ષક પાસે વિષયનું તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. જો ઊંડાણપૂર્વકનું જ્ઞાન ન હોય તો સાબિતી ક્યારેક અટકી જાય અને એને કારણે પછી વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહે નહીં. અને આપણો મુખ્ય હેતુ તો વિદ્યાર્થીઓને સરળતાથી સમજપૂર્વકનું અધ્યાપન કાર્ય કરવાનો હોય છે. પણ વિદ્યાર્થી જો સરળતાથી સમજી ન શકે તો આ પદ્ધતિનો કોઈ અર્થ રહેતો નથી. એટલે શિક્ષક પાસે વિષયનું તલસ્પર્શી જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. શિક્ષક પાસે સમય અને ધીરજ માંગે છે, કારણ કે જો શિક્ષકને બહુ જ ઉતાવળ હોય અને એમને સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો હોય તો એ વખતે વિદ્યાર્થી પાસેથી અપેક્ષિત જવાબો મેળવવા માટે શિક્ષક ધીરજ ન રાખે તો આ પદ્ધતિની અસરકારકતા રહેતી નથી. આ પદ્ધતિનો મુખ્ય હેતુ તો વિદ્યાર્થીઓની સંશોધન શક્તિ અને તર્કશક્તિ વિકાસ કરવાનો છે, પણ જો એમાં પૂરતી ધીરજ અને સમય આપવામાં ન આવે તો વિદ્યાર્થીની આ આપણે જે હેતુઓ છે એ હેતુ આપણે સિદ્ધ કરી શકતા નથી. એટલે શિક્ષક પાસે ખૂબ જ સમય અને ધીરજ માંગી લે તેવી પદ્ધતિ છે. પછી સાબિતી કે ગણતરીના પગથિયા સૂચવે છે, પરંતુ તેને લખવાની રીત જે છે એ સૂચવતી નથી. તેથી વિદ્યાર્થીને રજૂઆત કેવી રીતે કરવી ને એની રજૂઆત નબળી રહે છે. એટલે અહીંયા આગળ તર્કબદ્ધ આપણે ઉદાહરણમાં જોયું કે તર્કબદ્ધ પગથિયા હતા, તર્કબદ્ધ પ્રશ્નો હતા, એ પ્રશ્નોની સામે તેના અપેક્ષિત ઉત્તરો પણ હતા, પણ એ ઉત્તરો લખવાની રીત જે છે કઈ રીતે લખી શકાય, પ્રમેયની સાબિતી કઈ રીતે લખી શકાય, તો એ રજૂઆત જે છે એ આ પૃથ્થકરણની મર્યાદા છે કે રજૂઆત શીખવતી નથી. અને આ ઉપરાંત નબળા વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ ઓછી અનુકૂળ છે. નબળા વિદ્યાર્થીઓ કારણ કે જો
ઉદાહરણમાં આપણે જોયું કે જો વિદ્યાર્થીને 5 એકરૂપતાની કઈ કઈ શરતો છે જો એના વિશે જ્ઞાન ન હોય તો એ આગળનો પ્રશ્ન વિચારી જ નથી શકતો. તો નબળા વિદ્યાર્થીઓ જે છે એના માટે આ પદ્ધતિ ઓછી અનુકૂળ છે. ઉચ્ચ કક્ષા એટલે કે ધોરણ, ઉચ્ચ ધોરણના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નથી, કારણ કે આની અંદર તર્કબદ્ધ દલીલો વધારે પ્રમાણમાં કરવાની હોવાથી જે ઉચ્ચ વર્ગના વિદ્યાર્થીઓ જે છે એને અમુક વખતે કંટાળાજનક પદ્ધતિ બને છે. એટલે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ અનુકૂળ નથી. પ્રાઇમરી એટલે કે પ્રાથમિક કક્ષાના બાળકો માટે આ પદ્ધતિ બહુ જ અનુકૂળ છે, કારણ કે મહત્તમ વિકાસ આપણે એની અંદર કરી શકીએ છીએ અને તર્ક શક્તિનો વિકાસ એ પ્રાથમિક કક્ષાના બાળકો માટે બહુ જ જરૂરી છે. અભ્યાસક્રમના બધા મુદ્દાઓ આ પદ્ધતિથી ભણાવી શકાતા નથી, એ પણ આ પદ્ધતિની મર્યાદા કહી શકાય. અને શિક્ષક ધીરજ અને બાળકોની કક્ષાનો ખ્યાલ ન રાખે તો પણ છેલ્લે નીરસતા આવે છે. આમ આ પૃથ્થકરણ પદ્ધતિની મર્યાદાઓની અંદર એક છેલ્લે એ પણ ટૉપિક કે શિક્ષકમાં આ પદ્ધતિની ભણાવવાની આવડત ન હોય તો વિદ્યાર્થીઓની જે ભણાવવાની રીત જે છે એ રીત આપણે કાર્યગત નીવડતી નથી. એટલે આ પદ્ધતિથી દરેક શિક્ષકમાં પણ ભણાવવાની આવડત હોતી નથી. અહીંયા આગળ આપણે આ પૃથ્થકરણ પદ્ધતિની ઉદાહરણ પણ જોયું અને તેના લાભ અને મર્યાદા એની પણ વાત કરી. પણ એક વાત હું અહીંયા આગળ ચોક્કસ કહીશ કે પૃથ્થકરણ પદ્ધતિના જે પ્રશ્નો છે એ પ્રશ્નો એ દરેક શિક્ષક માટેના અલગ અલગ હોઈ શકે, કે દરેક શિક્ષકના એક જ સરખા પ્રશ્નો હોય, પૃથ્થકરણ માટેના એક જ સરખા પ્રશ્નો હોય એવું જરૂરી નથી. દરેક શિક્ષક જો આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તો એ પદ્ધતિના જે પૃથ્થકરણ માટેના જે પ્રશ્નો છે એ એમની રીતે અલગ રીતે પણ પૂછી શકે છે અને આ પદ્ધતિનો અસરકારક ઉપયોગ કરી શકે છે. આપણે હવે પૃથ્થકરણ પદ્ધતિ વિશેની અર્થ, તેના ઉદાહરણ, તેના લાભ અને મર્યાદા એના વિશે વાત કરી. હવે આપણે સંશ્લેષણ પદ્ધતિને પણ અલગ રીતે જોઈ લઈએ કે સંશ્લેષણ પદ્ધતિ શું છે, તેનો અર્થ શું છે, તેના ઉદાહરણો પણ જોઈએ, તેના લક્ષણો, લાભ અને મર્યાદા એના વિશે પણ આપણે વાત કરી લઈએ. હવે આગળ આપણે જોઈએ સંશ્લેષણ પદ્ધતિ. સંશ્લેષણ પદ્ધતિને આપણે સંયોગીકરણ પદ્ધતિ અથવા સંયોજીકરણ પદ્ધતિ પણ કહી શકીએ છીએ. સંયોગીકરણ પદ્ધતિ આકૃતિમાં તમે જોઈ શકો છો કે સંયોજન કરવું એટલે પદ્ધતિસર ગોઠવવું. જે છૂટું પડી ગયેલું છે એ છૂટું પડી ગયેલાને પદ્ધતિસરનું ગોઠવણી કરવી એટલે સંયોગીકરણ અથવા સંશ્લેષણ પદ્ધતિ. હવે આપેલી જે વિગતો છે તેના તરફથી શોધવાની વિગતો તરફ જવું એટલે સંયોગીકરણ પદ્ધતિ. હવે આપેલી વિગતો એટલે શું? તો જે આપણને પ્રમેય શિક્ષણમાં જે આપેલું છે તે એટલે કે પક્ષ, અને જે શોધવાનું છે અથવા જે સાબિત કરવાનું છે તે છે સાધ્ય. આમ પૃથ્થકરણમાં આપણે સાધ્યથી પક્ષ તરફ પહોંચતા હતા, જ્યારે સંશ્લેષણ પદ્ધતિની અંદર આપણે પૃથ્થકરણ કરતા સોપાનોનો ક્રમ એકદમ ઉલટો છે કે આપણે પક્ષ ઉપરથી સાધ્ય તરફ તર્કબદ્ધ દલીલો દ્વારા પહોંચીએ છીએ. તે છે સંશ્લેષણ પદ્ધતિ. આમાં સાબિતીમાં પ્રાપ્ત થયેલા મુદ્દાઓનું સંકલન કે સંયોજન કરવું એટલે સંશ્લેષણ એવું કહી શકાય. આપણે પૃથ્થકરણ દ્વારા આપણે જે પણ તર્કબદ્ધ દલીલો દ્વારા આપણે જે પૃથ્થકરણના પગથિયા વિચારીને આપણે સાધ્યથી પક્ષ તરફ પહોંચ્યા છીએ એનું પણ સંકલન કરીને અહીંયા સંશ્લેષણ પદ્ધતિ તેની મર્યાદા દૂર કરીને આપણને લખવાની રીત સૂચવે છે. આપણે આગળ એની વાત કરીશું કે શા માટે પૃથ્થકરણ સંશ્લેષણ એક સિક્કાની બે બાજુઓ છે. સંશ્લેષણ પદ્ધતિ એમાં જ્ઞાત ઉપરથી અજ્ઞાત તરફ, જે મનોવૈજ્ઞાનિક આપણું અધ્યાપનનું સૂત્ર છે કે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ તાર્કિક રીતે સરળતાથી પહોંચવું એટલે સંયોગીકરણ. આપણે તેના લક્ષણો હવે આના ઉપરથી તેના લક્ષણો તારવી શકીએ કે જ્ઞાત તરફથી અજ્ઞાત તરફના શિક્ષણ સૂત્ર મુજબનું શિક્ષણ કાર્ય આ સંશ્લેષણ પદ્ધતિમાં થાય છે. બીજું, પક્ષ પરથી ગણિતના સત્યોનું સંયોજન કરીને સાધ્ય સુધી પહોંચવામાં આવે છે. પક્ષ એટલે જે આપેલું છે તે, અને સાધ્ય એટલે કે આપણે જે સાબિત કરવાનું છે તે. એમાં
સાબિતીના પગથિયા પણ એકદમ ક્રમબદ્ધ રીતે રજૂઆત કરેલા હોય છે, કારણ કે આપણે પક્ષ ઉપરથી સાધ્ય તરફ તર્કબદ્ધ દલીલો દ્વારા પહોંચવાનું હોય છે. આ રીત સરળ, ટૂંકી અને એકદમ આકર્ષક છે. એના લક્ષણો ઉપરથી કહી શકાય, પણ એના લાભની અંદર પણ કહી શકાય કે એના લાભ શા માટે આપણે સંશ્લેષણ પદ્ધતિનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ તે, કારણ કે સરળ, ટૂંકી અને આકર્ષક છે, અને સમય અને શક્તિનો પણ બચાવ કરે છે, અને સ્મૃતિને સતેજ બનાવે છે. કારણ કે આપણે આગળ એના લાભની અંદર આપણે આ જ બધી વાત આપણે કરવાના જ છીએ. હવે આગળ તેના ઉદાહરણોની વાત કરીએ તો જેટલા ઉદાહરણો આપણે પૃથ્થકરણ મદદથી ભણાવી શકીએ છીએ તે બધા જ ઉદાહરણો સંશ્લેષણ પદ્ધતિના પણ બને છે. સંશ્લેષણ પદ્ધતિની અંદર પણ પ્રમેયનું શિક્ષણ, કે પ્રમેય કોઈપણ પ્રકારના પ્રમેય, પાયથાગોરસનો પ્રમેય છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે, અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. આગળ આપણે હમણાં સાબિત કર્યું કે જે ત્રિકોણનો જો કોઈ ત્રિકોણની બે બાજુઓ એકરૂપ હોય તો તેની સામસામેના ખૂણાઓ પણ એકરૂપ થાય છે. એ ઉદાહરણ જોયું. એ ઉદાહરણને આપણે સંશ્લેષણ પદ્ધતિથી પણ સાબિત કરવા માટે આપણે આગળ ચર્ચા કરીએ છીએ. અને આ ઉપરાંત કોઈ પણ પ્રકારના સાબિત કરવાવાળા ઉદાહરણો જે છે, આપણે આગળ પણ જે ઉદાહરણ જોયું હતું એ જ ઉદાહરણ આપણે સંશ્લેષણ પદ્ધતિ દ્વારા પણ આપણે સાબિત કરી શકીએ છીએ. હવે આગળનું જે એક ઉદાહરણ આપણે પૃથ્થકરણ મદદથી આપણે જે સાબિત કર્યું હતું, સાધ્યથી પક્ષ તરફ તર્કબદ્ધ પ્રશ્નો અને દલીલો દ્વારા આપણે સાધ્યથી પક્ષ તરફ પહોંચ્યા હતા. તે જ રીતે હવે એ જ ઉદાહરણ માટે આપણે પક્ષ ઉપરથી સાધ્ય તરફ તર્કબદ્ધ દલીલો દ્વારા કઈ રીતે પહોંચી શકાય તો એની આપણે ચર્ચા કરીએ. અહીંયા આગળ પણ ઉદાહરણ એ જ લીધેલું છે કે જો કોઈ ત્રિકોણની બે બાજુઓ એકરૂપ હોય તો તેની સામસામેના ખૂણાઓ પણ એકરૂપ થાય. અહીંયા ત્રિકોણ ABC આપણે ધારીએ છીએ. આ ત્રિકોણમાં શું આપેલું છે? ને AB એકરૂપ AC એ એનું પક્ષ થશે. શું સાબિત કરવાનું છે? તો ખૂણો B એકરૂપ ખૂણો C જે સાધ્ય છે એ આપણે સાબિત કરવાનું છે. હવે આપણે આગળ જોઈએ તો તર્કબદ્ધ કઈ દલીલો દ્વારા, કયા પ્રકારના સંશ્લેષણના પ્રશ્નો દ્વારા આપણે સાધ્યથી પક્ષથી સાધ્ય તરફ પહોંચી શકીએ છીએ. અહીંયા આગળ ઉદાહરણ જોયું તે પ્રમાણે એક બીજો ત્રિકોણ છે એવો આપણે ધારી લઈએ છીએ કે ત્રિકોણ ABC છે, એની માટે એના જેવો જ એક બીજો ત્રિકોણ છે ACB, જેમાં ABને એકરૂપ બીજા ત્રિકોણની AC અને આ પહેલા ત્રિકોણની ACને એકરૂપ બીજા ત્રિકોણની AB બાજુ એકરૂપ છે. આવો બે ત્રિકોણ છે. હવે આપણે સંયોજન માટેના પ્રશ્નો જોઈએ તો શું આપેલું છે? તો આપણને ત્રિકોણમાં AB એકરૂપ AC એ આપેલો છે, પક્ષ છે. હવે બીજો પ્રશ્ન જે છે ત્રિકોણ ABC એટલે કે પહેલો ત્રિકોણ અને બીજો ત્રિકોણ છે ત્રિકોણ ACB અને ત્રિકોણ ABC અને ત્રિકોણ ACB, બંને ત્રિકોણો વચ્ચે કયા કયા અનુરૂપ અંગો એકરૂપ છે? તો અહીંયા આગળ આપણને જે આપેલું છે તે પક્ષ છે અને ખૂણો A એકરૂપ ખૂણો એ તો છે જ, કારણ કે એક જ ખૂણો છે, એટલે કે ખૂણો A એકરૂપ ખૂણો એક જ ખૂણો હોય તો એકરૂપ હોય જ. તો એકરૂપતાની કઈ શરતને આધારે આપણે એ બે ત્રિકોણો એકરૂપ બને? તો બાજુ વચ્ચેનો અંતર્ગત ખૂણો અને બીજી બાજુ, એટલે બાખુબા શરતને આધારે, બાખુબા પૂર્વધારણાને આધારે આપણે આ બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહી શકીએ. એટલે સંગતતા ત્રિકોણ ABC ને સંગત ત્રિકોણ ACB એ એકરૂપ છે તેમ બાખુબા પૂર્વધારણાને આધારે આપણે કહી શકીએ છીએ. તો આ બંને હવે ત્રિકોણો એકરૂપ છે. પછીનો જે પ્રશ્ન છે તે છેલ્લો પ્રશ્ન છે કે બંને જો ત્રિકોણો એકરૂપ હોય તો તેના બીજા ખૂણાઓ માટે શું કહી શકાય? તો બીજા ખૂણાઓ માટે કહી શકાય કે ખૂણો B એકરૂપ ખૂણો C છે જે સાધ્ય છે. આમ આપણે આ સંયોગીકરણ અથવા સંશ્લેષણ પદ્ધતિમાં સંયોજન માટેના પ્રશ્નો
એક પછી એક પૂછતા જઈને તેના અપેક્ષિત ઉત્તરો આપણને મળતા જાય છે અને એ રીતે આપણે આખી સાબિતી તર્કબદ્ધ પગથિયા દ્વારા આપણે સાબિતી આપી શકીએ છીએ, સાબિતી શીખવી શકીએ છીએ. અહીંયા આગળ પણ મેં અગાઉ જણાવ્યું છે તે પ્રમાણે દરેક શિક્ષક પોતાની રીતે સંશ્લેષણના પ્રશ્નો પણ પોતાની રીતે પૂછી શકે છે. એની અંદર પણ થોડો ઘણો અવકાશ, ફેરફારને અવકાશ રહેલો છે. આપણે હવે પૃથ્થકરણ પદ્ધતિના લાભની વાત કરીએ, સંશ્લેષણ પદ્ધતિના લાભની વાત કરીએ તો સંશ્લેષણ પદ્ધતિ બહુ જ આકર્ષક છે, ટૂંકી છે, સરળ અને વધુ ઉપયોગી છે. જે આપણે એની સાબિતી ઉપરથી જ જોઈ શકીએ છીએ. સાબિતી આપણે જોઈ ત્યારથી જ સમજી શકાય એવી વસ્તુ છે કે બહુ જ ટૂંકી છે, સરળ અને વધુ ઉપયોગી છે. અને અભ્યાસક્રમ આપણે સમયસર જ્યારે પૂરો કરવાનો હોય ત્યારે સમય અને શક્તિનો બચાવ કરી શકીએ છીએ. કારણ કે આપણે બહુ જ ઓછા સમયની અંદર ઘણું બધું વિષય વસ્તુ વિદ્યાર્થીઓને શીખવવાનું હોય છે. તો એ વખતે આપણે આ સંયોગીકરણ સંશ્લેષણ પદ્ધતિના ઉપયોગથી બહુ જ ઝડપથી આપણે આ અભ્યાસક્રમ પણ પૂરો કરવામાં આપણને સરળતા રહે છે. આ એ સંશ્લેષણ પદ્ધતિનો લાભ કહી શકાય. સમયસર અભ્યાસક્રમ પૂરો કરી શકાય છે. શિક્ષક અને વિદ્યાર્થીઓને સરળ અને આકર્ષક લાગે છે. કારણ કે આની અંદર બહુ જ ઉચ્ચ પ્રકારનું બૌદ્ધિક કાર્ય કરવું પડતું નથી. એણે જોવું પડતું નથી કે એકરૂપતાની કઈ કઈ શરતો છે. એ બધી જ શરતો યાદ રાખવી પડતી નથી, પરંતુ એકરૂપતાની શરત અહીંયા આગળ કઈ લાગુ પડે છે એ જ ફક્ત એણે વિચારવાનું છે. તો એની માટે બહુ જ વધારે પડતું બૌદ્ધિક કાર્ય, જે વિચાર કરવાનું જે કાર્ય છે એ બહુ જ વધારે પડતું વિચાર કાર્ય કરવું પડતું નથી. એ એની એક લાભ ગણી શકાય. ત્યાર પછી જે લાભ છે તે છે વિદ્યાર્થીની યાદ શક્તિ ખીલવી શકાય છે અને સ્મૃતિ શક્તિ ખીલવી શકાય છે. કારણ કે અહીંયા આગળ ફક્ત માહિતીની રજૂઆત કરવાના સોપાનો જ દર્શાવેલા છે. એટલે વિદ્યાર્થીની સ્મૃતિ શક્તિ તેજ બને છે એવું કહી શકાય. અને વિદ્યાર્થીને માનસિક કસરત કે તાણ ઓછી રહે છે. એટલે કે વિદ્યાર્થીને પક્ષે બહુ જ વિચાર કરવાનું, જે મેં આગળ વાત કરી કે બૌદ્ધિક વિચાર કરવાનું જે કાર્ય જે છે એ સંશ્લેષણ પદ્ધતિમાં બહુ જ ઓછા પ્રમાણમાં રહે છે. કારણ કે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ એણે સાબિતીના પગથિયા એણે સંશ્લેષણ જ કરવાના હોય છે, એટલે કે ભેગા કરવાના હોય છે. ઓકે, હવે આટલા એના લાભ થયા પછી હવે આપણે સંશ્લેષણ પદ્ધતિની મર્યાદા વિશે આગળ આપણે જોઈએ. તો મર્યાદાઓ પણ એટલી જ છે. કારણ કે આની અંદર તર્કશક્તિનો વિકાસ જે પૃથ્થકરણ પદ્ધતિની અંદર થાય છે તેવા પ્રકારનો તર્કશક્તિનો વિકાસ આની અંદર એટલો બધો થઈ શકતો નથી. એટલે તર્કશક્તિનો વિકાસ ઓછો થાય છે. વિદ્યાર્થીની સ્મૃતિ શક્તિ તેજ બને છે. એટલે ગોખવાની વૃત્તિ જે છે એને ઉત્તેજન મળે છે. અને જ્યારે ગોખણ પટ્ટી વધે ને ત્યારે એ વિષય પ્રત્યે નીરસતા આવે. ગોખણ પટ્ટી હોય એટલે કે ગોખવાની વૃત્તિનો જો વિકાસ વધે તો એની સમજ શક્તિ ઓછી થાય. અને જ્યારે સમજપૂર્વકનું અને જો ચિરસ્થાયી શિક્ષણ કાર્ય એને ન પ્રાપ્ત થાય, એટલે કે અધ્યાપન ન થાય, તો એની અંદર પછી છેલ્લે તો વખત જતાં અથવા સમયાંતરે એને એ વિષય પ્રત્યે રસ ઓછો થાય છે. જ્ઞાન પૂરી સમજદારી વગરનું હોવાથી વહેલું ભૂલાઈ જવાનો સંભવ રહેલો છે. અને ક્યારેક એવું થાય કે એક સ્ટેપ ભૂલી જવાય, પછી આગળનું ગોખેલું હોય એને કારણે પછીનો સ્ટેપ શું છે એ યાદ જ ના આવે. પણ જો એની જગ્યાએ સમજપૂર્વકનું અને ચિરસ્થાયી આગળ પૃથ્થકરણની મદદથી ભણેલો હોય તો આના પછી કઈ તર્કબદ્ધ દલીલ આવે છે એ તરત જ યાદ રાખી શકાય છે. એટલે તરત જ યાદ આવી જાય છે. પરંતુ અહીંયા આગળ સંયોગીકરણ પદ્ધતિ માટે એ થઈ શકતું નથી. કારણ કે એક પછી એક સ્ટેપ એકબીજાની સાથે ઓછું સંકળાયેલું હોય છે. એટલે જો વચ્ચે એક સ્ટેપ ભૂલી જવાયું કે આના પછી શું આવે છે, તો આગળની જે સાબિતી છે એ પગથિયા અટકી જાય છે. એટલે વહેલું ભૂલાઈ જવાનો સંભવ રહેલો છે. વિષય શિક્ષણનું ક્ષેત્ર સંકુચિત બને છે. સંકુચિત એટલે શું? તો આપણે જે વિચાર કરવાનું જે બૌદ્ધિક કાર્ય જે પૃથ્થકરણ પદ્ધતિની અંદર થાય છે એ સંયોગીકરણમાં ઓછા પ્રમાણમાં થાય છે. એટલે કે બહુ જ વિચાર કરવાની જે શક્તિ છે એ એની અહીંયા આગળ સંકુચિત થાય છે. વિદ્યાર્થી પક્ષે આત્મવિશ્વાસ ન કેળવાતા અનુકરણ વૃત્તિનો જ વિકાસ થાય છે. કારણ કે વિદ્યાર્થી આની અંદર ગોખે છે જ.
અને આપણા બધાને ગણિતની બહુ જ મોટી એ સમસ્યા છે કે વિદ્યાર્થીઓ પ્રમેય ગોખે છે. તો પ્રમેય ગોખે છે શા માટે? કારણ કે પહેલેથી જ તેમને સંશ્લેષણ પદ્ધતિથી જ પ્રમેયનું અધ્યાપન કાર્ય કરાવવામાં આવ્યું છે અને આપણે સૌ કરતા આવ્યા છીએ. કારણ કે એ પણ આપણી મર્યાદા છે કે આપણે સમયસર અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય અને સરળ પદ્ધતિ છે, ટૂંકી પદ્ધતિ છે, એટલે આપણે બધા સંશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. પણ સંશ્લેષણ પદ્ધતિને અસરકારક બનાવવા માટે પૃથ્થકરણ વાપરવું જોઈએ. આગળ આપણે એની પણ વાત કરીએ છીએ. વિદ્યાર્થી પક્ષે આત્મવિશ્વાસ ન કેળવાતા છેલ્લે અનુકરણ વૃત્તિનો વિકાસ થાય છે ને તેને કારણે પછી ગણિત વિષય યંત્રવત બને છે. અને જ્યારે કોઈ પણ પ્રક્રિયા યંત્રવત બને ને ત્યારે તેની અંદર નીરસતા આવે. નીરસતા આવે એટલે ગણિત વિષય પછી ગમતો ઓછો થઈ જાય છે. અને જો પ્રાથમિક કક્ષાના બાળકો માટે જ જો ગણિત વિષય ગમતો ઓછો થાય તો આગળ જતાં એને ગણિત વિષય છોડવાનો જ વારો આવે છે. તો એને કારણે આમ ન થાય એને કારણે શિક્ષકે સમજપૂર્વકનું અધ્યાપન કાર્ય કરાવવું જરૂરી છે. અને જે છેલ્લો મુદ્દો છે કે બધા જ મુદ્દાઓ આ પદ્ધતિથી શીખવી શકાતા નથી, તે પણ પૃથ્થકરણ પદ્ધતિની મર્યાદા ગણી શકાય. તો આ પૃથ્થકરણ અને સંશ્લેષણ બંને પદ્ધતિને આપણે અલગ અલગ સ્વતંત્ર રીતે તેનો અર્થ, ઉદાહરણો, તેની લાભ અને મર્યાદા આની વાત આપણે કરી. આની ઉપરથી પૃથ્થકરણ પદ્ધતિની જે કંઈ પણ મર્યાદાઓ છે તે મર્યાદાઓ એ સંયોગીકરણ અથવા સંશ્લેષણ પદ્ધતિ એ દૂર કરી આપે છે અને સંશ્લેષણ પદ્ધતિની જે પણ મર્યાદાઓ છે એ પૃથ્થકરણ પદ્ધતિ દૂર કરે છે. અને એને કારણે પૃથ્થકરણ સંશ્લેષણ પદ્ધતિ બે અલગ અલગ પદ્ધતિઓ હોવા છતાં પણ બંનેને સાથે વાપરવામાં આવે તો જ શિક્ષણ કાર્ય અસરકારક બને છે. અને એટલે જ કીધું છે કે પૃથ્થકરણ અને સંશ્લેષણ પદ્ધતિ એ એકબીજાની પૂરક પદ્ધતિ છે. પૃથ્થકરણ એ સંશ્લેષણને આવકારે છે તો સંશ્લેષણ પણ પૃથ્થકરણને અનુસરે છે એવું કહી શકાય. હવે આપણે આ પૃથ્થકરણ અને સંશ્લેષણ એ બંને પદ્ધતિની તુલના પણ આપણે જોઈ લઈએ તો તુલના દર્શાવતો અથવા તફાવત દર્શાવતું મુદ્દા તમારી સામે છે. તો પૃથ્થકરણ પદ્ધતિમાં અજ્ઞાત તરફથી જ્ઞાત તરફના શિક્ષણ સૂત્ર મુજબનું શિક્ષણ કાર્ય થાય છે, જ્યારે સંશ્લેષણ પદ્ધતિમાં જ્ઞાત પરથી અજ્ઞાત તરફનું શિક્ષણ સૂત્ર મુજબનું શિક્ષણ કાર્ય થાય છે. પૃથ્થકરણમાં સાધ્ય પરથી તર્કબદ્ધ દલીલો દ્વારા પક્ષ સુધી પહોંચવાની પ્રક્રિયા થાય છે. એટલે કે જે જાણતા નથી તેના પરથી જે જાણીએ છીએ તેના તરફ તર્કબદ્ધ દલીલો દ્વારા પહોંચાય છે. જ્યારે સંશ્લેષણ પદ્ધતિમાં જે જાણીએ છીએ, જે આપેલું છે, પક્ષ ઉપરથી તર્કબદ્ધ દલીલો દ્વારા સાધ્ય સુધી પહોંચવાની પ્રક્રિયા છે. પૃથ્થકરણ એ સંશોધન માટેની પદ્ધતિ છે તેવું કહી શકાય અને સંશ્લેષણ જે છે એ સંશોધનની રજૂઆત માટેની પદ્ધતિ છે એમ કહી શકાય. કારણ કે પૃથ્થકરણની એ મર્યાદા છે કે કઈ રીતે એની રજૂઆત કરવી જોઈએ. તો રજૂઆત કરવાની રીત એ પૃથ્થકરણ શીખવતું નથી, પરંતુ સંશ્લેષણની અંદર એ રજૂઆત કરવાની રીત છે એ શીખવવામાં આવે છે. પૃથ્થકરણમાં તર્કશક્તિનો વિકાસ એ મુખ્ય બાબત છે, જ્યારે સંશ્લેષણ પદ્ધતિનો અંદર સ્મૃતિ શક્તિનો વિકાસ એ મુખ્ય બાબત છે. પૃથ્થકરણ એ ખૂબ જ લાંબી અને વધુ સમય માંગે તેવી પદ્ધતિ છે, કારણ કે દરેક આપણે સ્ટેપ ઉપર એ પૃથ્થકરણ વિશે વિચારતા રહેવું પડે છે કે કઈ રીતે કેટલું જ્ઞાન છે ને કઈ રીતે આપણા મુદ્દા સાથે કયું જ્ઞાન સંલગ્ન છે. તો તેની માટેની પદ્ધતિ હોવાથી ખૂબ જ લાંબી છે અને વધુ સમય માંગે છે. જ્યારે સંશ્લેષણ પદ્ધતિ એ ટૂંકી, ઝડપી કાર્ય પદ્ધતિ છે. પૃથ્થકરણ દ્વારા આત્મવિશ્વાસ વધે છે. આત્મવિશ્વાસ વધતો હોવાથી ગણિત વિષયમાં રસ જાળવી શકાય છે, જ્યારે સંશ્લેષણ પદ્ધતિમાં અનુકરણ વૃત્તિ પ્રેરક છે, એટલે કે અનુકરણ વધારે કરે છે અને ગોખણ શક્તિ એમની વધે છે. એને કારણે બહુ જ લાંબા સમયે ગણિત વિષય પ્રત્યે રસ ઓછો થાય છે. અહીંયા પૃથ્થકરણ પદ્ધતિ એ ચિંતન અને તર્કને પ્રેરે છે,
જ્યારે સંશ્લેષણ પદ્ધતિ ચિંતન અને તર્કનું મહત્ત્વ તેની અંદર ઘટે છે. એટલે જ કીધું છે કે સંયોગીકરણને પૃથ્થકરણ એ સંયોગીકરણને આવકારે છે અને સંયોગીકરણ પણ પૃથ્થકરણને અનુસરે છે. આમ જો બંને પદ્ધતિઓનો આટલો તફાવત છે, પણ એ તફાવત સાથે પણ આપણે જો બંનેનું સંકલન કરવામાં આવે તો જ બંને પદ્ધતિ અસરકારક બને છે. અને આપણે જ્યારે પ્રમેયનું ગણિત વિષયની અંદર પ્રમેયનું અધ્યાપન કાર્ય કરાવતા હોઈએ છીએ ત્યારે આપણે પૃથ્થકરણ સંશ્લેષણ બંને પદ્ધતિને એક સાથે જ વાપરવી જોઈએ. અને એટલે જ કીધું છે કે બંને એકબીજાની પૂરક પદ્ધતિ છે. પૃથ્થકરણ દ્વારા જે પણ સમસ્યા છે એ સમસ્યાનું નાના નાના ઘટક તત્વોમાં વિભાજન થાય છે અને સંશ્લેષણ દ્વારા તે વિભાજન કરેલું જે પણ કાર્ય છે તેનું સંયોગીકરણ કરીને તેને લખવાની રીત સૂચવે છે. આમ પૃથ્થકરણ એ એનું સંયોગીકરણ કરીને આખું એનું અધ્યાપન કાર્ય થાય તો જ બંનેના એકબીજાની મર્યાદાઓ દૂર થાય છે અને મર્યાદાઓ બંને એકબીજાની દૂર કરે છે તેને કારણે જ આપણું શિક્ષણ કાર્ય અસરકારક બને છે. આમ પૃથ્થકરણ પદ્ધતિ દ્વારા શિક્ષણ કાર્ય કર્યા બાદ તેની પૂર્તિ સ્વરૂપે સંશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જ પડે અને જો કરે તો જ બંને પદ્ધતિની મર્યાદા દૂર કરી શકાય છે અને અસરકારક રીતે શિક્ષણ કાર્ય કરી શકાય છે. આમ અહીંયા આગળ આપણે પૃથ્થકરણ અને સંશ્લેષણ પદ્ધતિ બંને અલગ અલગ પદ્ધતિ રીતે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે તેની આપણે વાત કરી. પૃથ્થકરણ પદ્ધતિનો અર્થ શું છે, તેના લક્ષણો શું છે, કયા ઉદાહરણો પૃથ્થકરણ પદ્ધતિની મદદથી કરી શકાય છે, તે જ રીતે તેના લાભ અને મર્યાદા. અને સંશ્લેષણ પદ્ધતિનો અર્થ, તેના લક્ષણો, તેના ઉદાહરણો અને સંશ્લેષણ માટેના કયા પ્રકારના પ્રશ્નો હોય, તેના કયા પ્રકારના અપેક્ષિત ઉત્તરો હોય, તેના લાભ અને મર્યાદા એની વાત આપણે કરી. અને બંનેના લાભ અને મર્યાદાઓની વાત ઉપરથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે પૃથ્થકરણ અને સંયોગીકરણ એ બંને એકબીજાની પૂરક પદ્ધતિ છે. બંને સાથે વાપરવામાં આવે તો જ આપણું જે શિક્ષણ કાર્યનો હેતુ છે, મૂળભૂત હેતુ તો આપણે કોઈપણ પ્રકારના જે વિષયવસ્તુ છે એ વિષયવસ્તુને આપણે વિદ્યાર્થી સમક્ષ અસરકારક રીતે રજૂઆત કરવાની પદ્ધતિ છે. તો એ પદ્ધતિ આપણે ચોક્કસ રીતે અસરકારક રીતે શિક્ષણ કાર્ય કરી શકીએ. અને આપણે આ પૃથ્થકરણ સંશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ ચોક્કસ રીતે કરી શકીએ તો વિદ્યાર્થીઓમાં ચોક્કસ ગણિત વિષયમાં રસ કેળવી શકીએ છીએ. આમ ગણિત વિષયને રસપૂર્વક અને રસપ્રદ બનાવવા માટે, વિદ્યાર્થીઓને ચિરસ્થાયી જ્ઞાન આપવા માટે, સમજપૂર્વકનું જ્ઞાન આપવા માટે પૃથ્થકરણ સંયોગીકરણ બહુ જ અગત્યની પદ્ધતિ છે. અહીંયા આગળ આપણે આ વાત પૂરી કરીએ છીએ. નમસ્કાર.